નમસ્કાર મિત્રો, આપણી વચ્ચે છે અત્યારે હંસ તુલસીરામ પાટીલ. આ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી છે, 8મા ધોરણમાં ભણે છે. પણ તમે સોનગઢની અંદર કોઈ પણ ભંડારામાં જ્યારે પણ જશો, સાંઈબાબાનો ભંડારો હશે, હનુમાનજીનો ભંડારો હશે, કોઈ પણ ભંડારો હશે, આ વ્યક્તિ તમને, આ છોકરો તમને ત્યાં પાણીની સેવામાં અચૂક દેખાશે. આપણે વચ્ચે જોઈ લો, અહીંયા પાણીના કેટલા જગ ખાલી થઈ ગયેલા છે. આ બધા આને ખાલી કરેલા છે. આ સ્કૂલમાં ભણતો નાનો બાળક લગભગ છેલ્લા 8 વર્ષથી જ્યારે એકદમ નાનો હતો ત્યારથી પાણીની સેવા નિરંતર જોડેલો છે. અને કોઈ લાવતું પણ નથી. આ પોતે સ્વયં પોતે જાતે જ જ્યાં પણ ભંડારો પોતે પાણીની સેવા માટે અચૂક આવી જતું છે. આપણે જાણી કે એને પ્રેરણા ક્યાંથી મળેલી છે. હંસભાઈ, તમને આજે પાણીની સેવા આપો છો તો કેટલા વર્ષથી આપો છો સેવા? 8-9 વર્ષથી આપે છે. અને તમને પાણીની સેવા માટે કોઈ અહીંયા લાવે છે કે તમે પોતે જ આવો છો? પોતે જ આવું છું. દર વખતે કેવું લાગે છે તમને પાણીની સેવા? સારું લાગે છે. સારું લાગે છે ને? તમે બીજા તમારા જેટલા નાના વિદ્યાર્થી હોય એને કેટલા મદદ એવું છે. ખૂબ સરસ. અને આગળ કોઈ પણ ભંડારામાં વ્યક્તિ તમને જય શ્રી રામ.